આજે આપણે બનાવશું વેજીટેબલ પરોઠા. એના માટે બધું વેજીટેબલ લીધેલું છે ખમણીને. કોબી લીધેલી છે, ગાજર, કેપ્સિકમ અને કાંદા. તો હવે આપણે આને વઘાર મારી લેશું. 1 ચમચી નિમક એડ કરી દઈશું. ચીલી સોસ લીધેલો છે, ચમચી એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું આપણે. ગરમ મસાલો એડ કરી દઈશું. મસાલા બધા એડ થઈ ગયા છે આમાં. તો હવે 2 મિનિટ માટે આપણે આને ચડવા દઈશું. વેજીટેબલ આપણું સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે આમાં ધાણા એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું અને પરોઠા બનાવી લેશું. હવે આપણે પરોઠા બનાવી લેશું. તો એના માટે મેં એક લુવેર લીધેલો છે. હવે આપણે વેજીટેબલ એડ કરી દઈશું. હવે સારી રીતે આપણે આને કવર કરી લઈશું. હવે વણી લેશું આપણે. થોડું પ્રેસ કરીને વણો એટલે વ્યવસ્થિત થાય તમારું પરોઠું ને ફાટે પણ નહીં. તો તૈયાર છે આપણું પરોઠું. હવે આપણે શેકી લઈશું. થોડું તેલ લગાવી દઈશું. તો તૈયાર છે આપણું પરોઠું. હવે પ્લેટમાં લઈ લેશું, સર્વ કરી લેશું. પરોઠા આપણા કટ થઈ ગયા છે. હવે આપણે ચીઝને થોડું એડ કરી દઈશું. સોસની સાથે સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણા વેજીટેબલ પરોઠા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરશો.